શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં આપણા તરફથી. તો પપ્પા ગયા હતા કચ્છ, એટલે 2-3 દિવસ થઈ ત્યાં જ હતા, તો ફોનને લઈ ગયા હતા, એટલે વિડીયો આપણે ઘરનો તો ઉતાર્યો નહોતો. અને આજે તારીખ છે 4 અને આપણે આજ વાવણી કરવાની છે. વરસાદ એવો તો ઠીકઠાક થઈ ગયો છે, એટલે વાવણી કરવાની છે. તો બા જરાક બધી તૈયારી કરે, પછી આપણે ફટાફટ ત્યાં જઈ તમને દેખાડી. હાલો, તો આ બધું આપણે લેવાનું હોય, તો હાલો ફટાફટ લઈ જઈએ. હાલો ગાઈસ, તો આપણે બધું લઈને નીકળી ગયા અહીં વાવણી કરવા. હવે ભાઈ ખેડૂતોની મોસમ આવી. આમ તમે જ્યાં જો ને ઓલા જીવડા ઉડે છે, ઝીણા ઝીણા હાવ જવા. અને આપણો સનેડોમાં તૈયાર કરીને રાખી દીધો છે. હાલો, તો આપણે અહીંયા સનેડે આવીને બેસી ગયા અહીં. અને આજ મતલબ ખેડૂતોની મોસમ કહેવાય છે. તો અત્યારમાં ટીટોળીને બધું બોલવાનું ચાલુ થઈ ગયું. ઝીણા ઝીણા બધા પંખીડા, અને ઉઠીને આપણે શિવજીને જળ ચડાવવાનું હોય, ચડાવી લીધું છે. એની થોડી ઘણી પૂજા કરવાની હોય, કરી લીધી છે. પછી આપણે અહીંયા આવ્યા, અહીં રેડી થઈ. આપણે થાળી અહીંયા રાખી દીધી છે, આ બધું અહીં રાખી દીધું છે. તો હવે ફટાફટ મારે કાતર લેવા જવાની છે, તો હાલો ફટાફટ લઈ આવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે હાલો વાવણા જોડવા છે. આમ તો વતર મેતા થઈ ગયો છે, બાકી તો દ્વારકાવાળાને ખબર એમ કે જે રીતનું કરાય વરાહીએ તો કંઈ વાંધો નહીં આવે. નકર હવનું થાય એમ આપણું થાય. હા આપણે જ અહીંયા આપણા ઘર તરફ, કોઈ આપણું ઘર બહારથી ના જોયું હોય તો હાલો એને દર્શન જ દેખાડ દઉં. જો આવી રીતે કંઈક છે, પાછળ બગીચા છે, આગળ આપણું ઘર છે. અને ભાઈ પ્રકૃતિની ગોદમાં રહેવાની જ મજા છે, બાકી ક્યાંય રહેવાની મજા નથી. આમ આપણી ચારે તરફ તમે પ્રકૃતિ જોઈ શકો હો, બાકી આજ વખતેની જે આ લાઈન આવી એનાથી થાંભલા નખાઈ ગયા ને, એ કોઈને નથી ગમ્યું, પણ નાખવા પડ્યા. શું કરે, જે રીતે કટલા બધા આવી ગયા છે. બાકી આપણી બાજુ અહીં પ્રકૃતિ જ હતી, કાંઈ ઘટતું નહીં, પણ આ થાંભલાની મોટી લાઈનો આવી ગઈ ને પછી પતી ગયું. હા, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. ભાઈ આજે ખુશીનો દિવસ, એટલે આપણા ખેડૂત ભાઈઓ માટે બધે માટે ખુશીનો દિવસ. ઘણી જગ્યાએ વાવણી થઈ હશે એના માટે, બાકી ના થઈ હોય એને તો હજી થોડુંક દુઃખ થતું હશે. અમારે વાવણી થઈ પણ થોડીક અધર હાઈ કરવી પડે ને એવું લાગે છે. કરારની અંદર હજી આપણે નદીના કાંઠા બાજુ જોવા નથી ગયા. રાજુભાઈ અડધે સુધી ગયો તો તે કહેતો હતો કે ત્યાં સુધી તો વાંધો નથી, પણ બહુ કરારમાં પછી આગળ એ ગયો નહીં હોય કદાચ. એ બાજુ કોરું આવે કે ના આવે, ધીમી ધારે વરસાદ વર્યો છે, નથી ખેતરું બારા ક્યાંય પાણી નીકળ્યા કે નહીં કંઈ. ધીમે ધીમે વર્યો એટલે જમીનમાં ઉતરું છે ને વાવણી કરવાની આપણે શરૂઆત કરવી છે. એટલે ટૂંકમાં વાવણી થઈ ગઈ. જોઈએ હવે આપણે 50 મણ બીમાં દવા ફેરવી છે. આગળ હવે જોવાય છે કેવી જીગર પડે શું થાય. વાતાવરણ મીડિયમ સર છે, થોડી ઘણી ગરમી છે, વધારે નથી. જો પાછળ વવાઈ જાય ને માથે વરસાદ થઈ જાય ને તો વાંધો ના આવે, નકર 10-15 દી પછી બીક રહે. ઉગવામાં કંઈ વાંધો નથી, ટૂંકમાં કોરે જાય એવું નથી લાગતું. હવે કરારમાં શું પોઝિશન હોય ને એ જોવા નથી ગયા. ને હું 2-3 દિવસ કચ્છમાં રખડી આવ્યો, હાંજે માન પૂગ્યા ને આવીને ડાયરેક્ટ દવા ભેરવી છે આપણે. એટલે કાલ અને પરમ દિવસ 2 દિવસનો ધીમો ધીમો વરસાદ થઈ અને વાવણી થઈ ગઈ છે. આપણે કમલેશભાઈ પૂછતા હતા કે વાવણી જેવો છે કે નહીં, અને મુન્નાભાઈ પણ પૂછતા હતા કે વાવણી જેવો વરસાદ છે કે નહીં. કમલેશભાઈનું ગામ છે કોલકી, તો એ વિસ્તારમાં, કોલકી વિસ્તારમાં, ભાવનગર વિસ્તારમાં એ બધે વરસાદ થઈ ગયો છે. અમારા ખંભાળિયામાંય ખુદમાં નથી, અમારા વિસ્તારમાં ને અમારાથી ગામ કોરાય થોડોક વધારે વરસાદ છે, એટલે આ સાઈડ વવાઈ જાય. તો આ બાજુ જો આપણે સાથીઓ ને મગનો હાથીઓ, કપાહિયાનો ને બધું થઈ ગયું છે. સુરભીબેન વાવણિયા બાંધે છે અને બા ધૂપ દીપ કરે છે. તો આપણે હાલો ધીમે ધીમે શરૂઆત કરી. અને કચ્છમાં ગયા હતા એના વિડીયો બનાવ્યા છે, પણ કદાચ ટાઈમ મળે આગળ તમને હું બતાવી. કે અત્યારે હવે જરાક વાવણીની શરૂઆત છે, તો હાલો ફટાફટ આપણે આપણું મુહૂર્ત સાચવી લઈ. આજે
તારીખ થઈ ગઈ છે 4 સુરભીબેન 4 તારીખ ને શનિવાર ને શનિવાર અને 4 તારીખ તો આપણે આજે વાવણીનું મુહૂર્ત કરવું છે જો આપણે ઉપલા ભાગમાં શરૂઆત કરવી છે ગિરનાર 4થી મુહૂર્ત કરી 2 ચાહ ટૂંકા છે એટલે 2 વાવવા છે આગણી અને 2માં દાંડવા કાઢી અને કણ આપણે ડોલમાં લેતા જાય હું 4 દાંડવાનું વાવણું છે આપણે 4 દાંતે વવા છે એટલે 2 વાવવા છે ને 2 ને લઈ જવા કોરા પાછા અહીંથી લાંબે ચાહે મૂક્યું આપણે અને આપણે આ મોટા ભાગમાં છે ને હેઠલી કોરા કદાચ છાટા છૂટી થાય ને તો પાઇટ ભરાવાનું કરીએ એટલે હેઠલે હેઠેથી આપણે વાવણીની શરૂઆત કરવી છે વાવણી બહુ ફોરી છે નથી કંઈ વધારે ગારો થયો કે નહીં કંઈ ધીમે ધીમે જમીનમાં જ ઉતરું છે તો હાલો કરીએ ધીરે ધીરે શરૂઆત આ બાજુ અમારા રંગીલાને પણ વાવણીઓ બાંધી દીધો છે એક કાંડામાં સુરભીબેન ઓ ધીમે ધીમે હે ને જો અહીંયા જૂના બધા વાવણિયા છે એ તો છોડાઈ જાય આ નવા બાંધી દીધા છે સુરભીબેન અમારા બાને કાયદેસર જ કરવું છે 4-5 વર્ષથી યાદ ના આવ્યું હવે અવાર યાદ આવ્યું ના એ કઈ નડે નહીં મારે 2-3 વર્ષના ભેગા થતા વાવણિયા હજી છે ને પરવાનું બહુ સારું વર્ષ હતું આ વર્ષે શું થાય બા હા આપણે તો ખેડૂને બધું વરસાદ ઉપર ભગવાન ઉપર જ આધાર રાખવાનો હા આનાથી ભાઈ મીઠું મોં કરવાનું આપણે હાલો લાંબા ટીલા તાણી દે સુરભીબેન લાંબા ટીલા તાણો તો મને વાંધો નથી હા બસ ગરમીથી આગણી આ મસ્ત ટીલું થઈ ગયું એ તો ગરમીથી આગણી થઈ જાય અમારા મેન ખેડૂત ભાઈ હવે આ બાજુ આવે છે મારે રાજેશભાઈને તિલક તાણવામાં આવી રહ્યું છે રાજુભાઈ હું કેવું હે કેવોક વરસાદ ભાઈ હું તો અહીંયા હાજર હતો નહીં બધું બહુ વાંધો નહીં આવે આમ આગળ તમે નથી ગયો પણ આમ ક્યાંય કોરે નથી આવતું કોરે જાય એવું છે નહીં રાજુભાઈ જ્યાં સુધી અડધે સુધી જોવા ગયો તો ત્યાં સુધી કોરું આવે એવું નથી બાકી આગળ હવે જોઈ તો હાલો બાપુ ગયા હે ઓલા 2 ટાબરિયાઓને મૂકવા શનિવાર છે એટલે વહેલી સ્કૂલ છે ને સુરભીબેન આમ રજા જેવો જ દિવસ છે એટલે સુરભીબેન આપણે અહીંયા હાજર છે ને કે સુરભીબેનનો ટાઈમ તો વહેલો છે હાલો કંઈ વાંધો નહીં વાતું આપણી ધીમે ધીમે હવે હાલી રહે નવા કામની શરૂઆત થઈ ગઈ છે તો ધીમે ધીમે હવે આપણો ટાઈમ આમ નીકળતો જાહે અને કરી વાવણીની શરૂઆત નામ લેજો તો મમ્મી આ બાજુ અહીંયા પોતું મારે છે તો હાલો આપણે એને વાવણીઓ બાંધી લઈએ હાલો મમ્મી
બેન ને તો માઇક વગરના ઘુમરા મારે છે. હવે આમાં પવનનો જ અવાજ આવે ને, પવન નીકળી ગયો હે ભાઈ. હવે ક્યાંય વરસાદ આવે એવું લાગતું હે ને. શું કરાય આમાં, વવાય કે ના વવાય? એટલું પહેલું એટલું છીછરું રાખીએ ને તો ઉપરથી વાહરી જાય, ઊંડું બેહાડીએ નીચે કોરું હે. લગભગ લાંબા ચા અડધા જાજા વાવી દીધા હે. અને હવે જરાક પાણી પી લઈએ અને કચ્છની ખારેક ખાઈ લઈએ જરાક. આપણે જ્યાં રણછોડભાઈ ત્યાં રોકાણા હતા ને, એની દીકરી દઈ ગઈ હતી હાંજે કે આ રમેશભાઈને દઈ દે જોતી. એના મમ્મી પછી દઈ ગયા થેલી ભરીને. સાંજે અમે પાછા આવ્યા ને બીજા દિવસે તઈ એ આપણે ખાઈ હે જો લાલ કચ્છની ખારેક. તમારે કોઈને ખાવી હોય તો હાલો, બહુ મીઠી ખારેક છે, થોડીક વધારે પાકી ગઈ છે એટલે વધારે મીઠી લાગે ઘર ચટ્ટી. અને વાવવામાં હવે જોઈ કેટલાક સુધી જીગર કરી. કરારમાં થોડીક બીક લાગે એવું છે. જો વાહ છાંટા આવે ને તો વાંધો ના આવે, બાકી નકર વહેમું છે. જરાક નાસ્તો કરી લઈ પછી એક ભાગતા વાવી દઈ, પછી થતી હોય થાય. કેવી લાગે રાજુભાઈ ખારેક? મીઠી, હા, શાકથી મીઠી છે ને. જો વધારે પાકી ગઈ ખજૂરથી હરે, જો આ વધારે પાકી ગઈ છે. ના, એ રણછોડભાઈ કોક કુટુંબી કાકાના ખેતરમાં હતા નહીં, હતા કોક જઈડા એ રીતના લઈ આવ્યા. હા, હજી કેરીયું પાકલ પડ્યું કા ઓય ઠીક. વાવણા ને રસ પૂરી ભાઈ, શું વાત છે. વડા બનાવજો. દાબેલીનું વેરું નથી ને કે મસાલો જ લઈ આવ્યો એક પેકેટ. જોઈ ને હવે હાલો આગળ શું થાય. હાલો રાજુભાઈ, આપણે મોડું થયું. હાલો કિલો હે ને શીશામ ના હાલો ખાવી લો. હા, વાહ કોઈ રેવું લાગ્યું. વાહ જેવું નથી. ગાડી એટલે ઘરે લેવા જાય તો એમાંથી અડધી દેવાય ને વળી ઘરે હા વાવી દો. આગત્ર ને કોઈ ના પૂગે. હવે આગત્ર તો જો કે રહ્યું નથી, મોડું થઈ ગયું હે. શું થાય જોઈએ હવે. જેવા ભાઈ કે આપણે. હા, દવા ફેરવી બધામાં તો પછી દર અંદર હાલે કે અહીંયા જમવાનું. રસપુરી કા અને ટમેટાનું શાક, સેવ ટમેટાનું. આવો બપોર થઈ ગયા. બપોરે કરે બાકી જો દેખાય છે કે પી લીધી ઉનાળી વરસ આવે ગાય હમદીન કાય પૂરી સેવ ટમેટાનું શાક. મારે પૂરી છે ને રોટલી છે. રોટલો છે, રોટલી છે. બપોર પછી તો શું કરતું હા ક્યાં વાવવામાં વાંધો નથી, પણ પાછો નહીં આવે તો ના બબાયું અવડો કચરો ના કરશો.
હે આગાહી હે હાલો તો જમવામાં હે રસ પૂરી હવે કેરી છેલ્લે છેલ્લે ખતમ નહીં થઈ જાય હવે થોડાક દિન છેલ્લી રસ પૂરી ઠીક આ અને આ બાજુ અહીંયા બધી વાવણીનું કામકાજ હાલતું હતું અને અહીંયા જલાભાઈએ ચણા ઢોરી નહીં ખાતી હવે ભાઈનો ભરવાનો વારો આવ્યો આપણે અહીંયા કેસર કેરીના ગોટલા વાવી દીધા હે પતી ગયો જીવડો જીવે હે કા ક્યાં પાછો અંદર સમજી લેવા દે પ્રાણ હે ઈનામાં વાવણાનું કામ આજનું હતું ને આપણે પૂરું કરી દીધું હે બપોર પછી આપણે 7 વીઘા જેવું વાવ્યું હે ને બપોર પહેલાં 15-16 વીઘા જેવું વવાણું આપણે ઉપલો ભાગ આખો વાવતા 2.5 વીઘા જેવું બાકી રાખ્યું નદી કાંઠે હલામી જમીન છે ને એ પછી અહીંયા આપણે છેલ્લી કટકી જે આપણી મકાનથી પાછળના ભાગમાં વલ્લાવવાળાના કટકા છે ને એમાં 2 વીઘા 2.5 વીઘા ન્યા વાવ્યું એક આપણે આ મોટો ભાગ વાવ્યો છે એક આપણે આ રીંગણીના ક્યારાવાળું ટૂંકમાં આ કટકું વાવ્યું છે અને એક મંદિરવાળું ખેતર બધેથી વાવવાની મજા મંદિરવાળા ખેતરે આવી કેમ કે ત્યાં વરસાદ અહીંયા કરતાં ઘણો વધારે છે ખાલી 1 કિલોમીટરનો પલ્લો છે આપણે અહીંથી પણ છતાંય ત્યાં બધેથી વધારે વરસાદ છે એટલે ત્યાં કોરું જવાની બીક નથી લાગતી અહીંયા તો કોરું જવાની બીક લાગતી હતી એટલે વાવેતરનું કામ અધર હે પૂરું કરી દીધું છે અટાણ હજી ટાઈમ છે આગળ જ બસ આપણે સનેડો મૂક્યો છે મંદિરવાળું ખેતર વાવી આવ્યા ને 2 વીઘા કટકી વાવી છે છેલ્લી કટકી આપણે અહીં છે ને એમાં તો 22-24-25 વીઘા જેવું ટોટલી વાવેતર કર્યું છે અને હવે કોરે નથી જતું પણ ટૂંકમાં માથે પવન ને હુકાવા માંડ્યું છે ઉપર વાહરી જવાની બીક લાગે એટલે હવે આપણે વાવવાનું કામ બંધ કરી દીધું છે હજી આપણે વાવ્યું ને એનાથી વધારે વાવેતર કરવાનું બાકી છે જમીન એટલી બાકી છે તો જોઈએ હવે વરસાદ પાછો કેદી આવે ને શું થાય આનો ઉજેર કેવો થાય કે નહીં કે શું થાય એ બધું ભગવાનના હાથમાં છે જોઈએ હવે વરસાદ આવે કે નહીં કોઈ એવી મોટી સિસ્ટમ નજીકમાં આવે એવું દેખાતું નથી આપણે છતાંય 8 તારીખ સુધી શક્યતા છે કે 8 તારીખ સુધીમાં માથે જો નામી એક રેડું ઠાવકું આવી જાય ને તો આ વાયુ એનો ઉજેર સારો થઈ જાય એટલે આપણે બહુ બીક ના રહીએ બાકી જોઈએ હાલો તો હવે આપણે રાત્રિ રખોલા ચાલુ કરવા જોઈએ કેમ કે ભૂંડડા કાલે ઘણું બધું ખોદી ગયા હતા આપણે વાવ્યું નહોતું પણ એની પહેલાં ખોદલ ઘણું છે એટલે આજે ભૂંડડા આવીએ એ ફાઇનલ છે ને અટાણે ભૂંડડાની જ બીક હોય બાકી કંઈ અટાણે નડે નહીં ઉઈગા પછી રોજ આવે એ નડે અને ડેડવા થાય પછી ભૂંડ અને હેઠાય એ નડે એટલે આ બધેના ત્રાસ છે એ ટૂંકમાં બત્યું કરવાની ને જાગવાનું ને એવું થાય ચાલો હવે દૂધ ભરવા જવું છે વાવણા કર્યા એટલે આપણે દર વર્ષની જેમ નાવાનું થતું નથી હાથ મોઢું ધોઈ લીધું માથું ઓરવી લીધું છે હવે જવું છે મારે દૂધ ભરવા ટાઈમ મળે વિડીયા આવીએ ટાઈમ મળે મારા કચ્છના વિડીયા જે છે ને એ હું મૂકતો રહી દિવસના હવે ધીરે ધીરે નવા કામ ચાલુ થાય એટલે જોઈ કેવો ટાઈમ મળે વિડીયા બનાવવાનો ને બધો તો હાલો ખાસ કરીને કમલેશભાઈ પૂછતા હતા કે વાવણીનો વિડીયો બનાવજો કદાચ 1-2 દિવસ લેટ આવતો હશે તો હાલો 4 તારીખને શનિવારે બધા કહેતા હોય કે આપણે ગમે એ કામની શરૂઆત કરીને તો એ લાંબુ હાલે એટલે ખરેખર થયું એવું જ છે શનિવારે આપણે વાવણાની શરૂઆત કરી છે ને હવે બંધે કરવું પડ્યું એટલે કેટલોક ટાઈમ લાંબુ હાલે એ જોવાની વાત છે બાકી બધું ભાઈ વાર તહેવારનું એવું કંઈ હોતું નથી કુદરત જેમ કરે ને એમ જ થાય બાકી વાર તહેવાર બધા હરખા જ હોય શનિવાર હોય મંગળવાર હોય રવિવાર હોય સોમવાર હોય આપણે કર્યું છે બધું કુદરતે તો બધું એની રીતે પરફેક્ટ જ કર્યું છે તો હાલો જોઈએ હવે આપણા નસીબમાં આ માંડવી વાવી એનો ઉજેર કેવો છે એ દૂધ ભરી આવું અને આજના વિડીયોનો અહીં એન્ડ કરી દઉં ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ